Hello everyone, welcome back to the Learning Lounge. In today's video, we will master one of the most tested grammar topics, that is degree of comparison, which is specially tailored for various competitive exams. So let's jump right in. સો આજના ટોપિકમાં આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન અને એની એરર જોવાની છે કે ડિગ્રી ઓફ કમ્પેરિઝન કઈ રીતે થઈ શકે, એના રૂલ્સ શું છે અને એક્ઝામમાં કઈ રીતે એની એરર પૂછાતી હોય છે. સો લેટ્સ સ્ટાર્ટ. So generally degree of comparison are used to compare the qualities of the people or a thing. There are three types of degree: positive degree, comparative degree and superlative degree. જનરલી ડિગ્રી ઓફ કમ્પેરિઝન આપણે કોઈ પણ પર્સનની ક્વોલિટી આ વસ્તુને કમ્પેર કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ અને ડિગ્રીની ત્રણ પ્રકારની ડિગ્રી છે: પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. પોઝિટિવ ડિગ્રીમાં નો કમ્પેરિઝન, જસ્ટ સિમ્પલ ડિસ્ક્રિપ્શન આપી દેવાનું હોય છે. કમ્પેરેટિવ ડિગ્રી ઇઝ યુઝ વેન કમ્પેરિંગ ટુ પીપલ ઓર થિંગ્સ. જ્યારે બે લોકો યા બે વસ્તુ વચ્ચે કમ્પેરિઝન કરવાનું હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી યુઝ થતી હોય છે. એન્ડ વેન ટુ યુઝ સુપરલેટિવ ડિગ્રી, સો ઇટ ઇઝ યુઝ વેન કમ્પેરિંગ મોર ધેન ટુ. બે કરતાં વધારે વસ્તુનું કમ્પેરિઝન કરવામાં આવે ત્યારે આપણે સુપરલેટિવ ડિગ્રીનો યુઝ કરતા હોઈએ છીએ. અહીંયા આપણે સ્લાઇડમાં એક્ઝામ્પલ છે કે ટોલ એનું કમ્પેરેટિવ થશે ટોલર અને સુપરલેટિવ થશે ટોલેસ્ટ. એવી રીતે ગુડ, બેટર અને બેસ્ટ. બેડ અથવા તો ઇલ, વર્સ અને વર્સ્ટ. સો આગળ જોઈએ કે ક્યારે ઈઆર અને ઈએસ્ટ લગાવવું, થોડાક ઇરેગ્યુલર ફોર્મ બી હશે અને ક્યારે મોર અને મોસ્ટ આવશે. બધું ચલો. સો ગાઈઝ, હિયર અ ક્વિક ટેબલ ટુ હેલ્પ યુ અન્ડરસ્ટેન્ડ ધ સ્ટ્રક્ચર. અહીંયા તમને એક ટેબલમાં બધું સ્ટ્રક્ચર ઇઝીલી સમજાઈ જશે. ફર્સ્ટ, પોઝિટિવ ઇઝ જસ્ટ ધ બેઝ એડજેક્ટિવ. શી ઇઝ ટોલ, કે તેણી ઊંચી છે, એટલે પોઝિટિવ ડિગ્રીમાં જસ્ટ નોર્મલ એડજેક્ટિવ યુઝ થશે કે જે કોઈ એક વસ્તુની યા વ્યક્તિનું વિશેષણ બતાવે. હવે કમ્પેરેટિવ એન્ડ્સ ઇન ઈઆર ઓર યુઝિસ મોર. શી ઇઝ ટોલર ધેન મી. જનરલી પોઝિટિવ ડિગ્રીમાં જ એડજેક્ટિવ યુઝ થતો હોય, એની પાછળ ઈઆર યુઝ કરવાથી એ કમ્પેરેટિવ ફોર્મ બને છે. અને જે એમાં હું છે, બહુ નાનો વર્ડ હોય તો તમે ઈઆર યુઝ કરી શકો, બટ મોટો વર્ડ છે જેના સિલેબલ વધારે છે એના આગળ તમારે મોર અથવા તો જ્યારે કમ્પેરેટિવમાં મોર અને સુપરલેટિવમાં મોસ્ટ યુઝ કરવાનું હોય. દેન લાસ્ટ ઇઝ અ સુપરલેટિવ ડિગ્રી. એમાં ઈએસટી અથવા તો મોસ્ટ યુઝ થાય. પણ અહીંયા ટોલ નાનું છે તો આપણે એનું સુપરલેટિવ ફોર્મમાં ઈએસટી કરેલું છે કે શી ઇઝ ધ ટોલેસ્ટ ઓફ ઓલ ધી ગર્લ્સ, રાઈટ. જો વધારે સિલેબલ હોય, મોટો વર્ડ હોય તો આપણે મોસ્ટ યુઝ કરે. કમ્પેરેટિવમાં ઓલવેઝ ધેન યુઝ થશે અને સુપરલેટિવ ડિગ્રીમાં જે સુપરલેટિવ થયું હોય, લાઈક ટોલનું ટોલેસ્ટ થયું તો એની આગળ ધ યુઝ થશે. સો પોઝિટિવમાં બેઝ ફોર્મ, કમ્પેરિઝનમાં ઈઆર લાગશે અને ધેન, અને સુપરલેટિવમાં ધ અને ઈએસ. લેટ્સ લુક એટ સમ આઈએમપી પોઈન્ટ્સ ઓર ઇમ્પોર્ટન્ટ રૂલ્સ. સો ફર્સ્ટ છે કે એડ ઈઆર ઓર ઈએસ ફોર ધ શોર્ટ વર્ડ્સ. જ્યારે કોઈ પણ વર્ડ શોર્ટ હોય, શોર્ટ એડજેક્ટિવ હશે તો તમારે ઈઆર અથવા ઈએસ કરીને એનું સુપરલેટિવ અને કમ્પેરેટિવ ફોર્મ બનાવી દેવાનું. પણ જો લોંગ વર્ડ હોય તો તમારે મોર અથવા તો મોસ્ટ યુઝ કરવાનું હશે. લાઈક બ્યુટીફુલ તો મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ, રાઈટ. અને ઇરેગ્યુલર ફોર્મ બી હશે જે તમારે યાદ રાખવાના રહેશે, લાઈક ગુડ, બેટર, બેસ્ટ. પછી બેડ, વોઝ, વર્સ્ટ. એવી રીતે ઘણામાં સેમ બી રહેતું હશે કે એનું સુપરલેટિવ, કમ્પેરેટિવ બધું સેમ રહેતું હોય. ઘણામાં કંઈક અલગ જ થઈ જતું. તો આ થોડા ઘણા વર્ડ્સ છે જે તમારે યાદ રાખી લેવાના હોય. Now here are some common errors types that are asked in the exams. First is the use of more અને most. જો ફર્સ્ટ સેન્ટેન્સ છે કે this is more better than that, બટ કરેક્શન થશે કે this is much better than that. અહીંયા યા તો this is better than that. અહીંયા more અને better બંને યુઝ નહીં થાય બિકોઝ better is already comparative form of good. તો અહીંયા more લગાડવાની જરૂર નથી, રાઈટ. હવે નીચે છે કે she is મોસ્ટ ક્લેવરેસ્ટ ઇન ધ ક્લાસ. તો અહીંયા ક્લેવરેસ્ટ છે ઓલરેડી સુપરલેટિવ ફોર્મ છે, એની આગળ મોસ્ટ ના યુઝ થઈ શકે. સો એનું કરેક્શન ફોર્મ થશે શી ઇઝ ધ ક્લેવરેસ્ટ ઇન ધી ક્લાસ ઓર શી ઇઝ ધ મોસ્ટ ક્લેવર ઇન ધ ક્લાસ. જો તમારે મોસ્ટ લગાવવું હોય તો ક્લેવરની પાછળથી ઈએસટી રિમૂવ કરવું પડે. નેક્સ્ટ છે કે સુપિરિયર અને સિમિલર એડજેક્ટિવ લાઈક ઇન્ફિરિયર, જુનિયર, સિનિયર, પ્રાયર, આવા બધા આવશે તો એની સાથે ટુ આવશે. ઇટ ડઝન્ટ ટેક ધેન. Now comment down more such comparative adjectives that uses to preposition. તો he is superior than me નહીં આવે, he is superior to me.
શી ઇઝ જુનિયર ધેન પ્રિયા, એવી રીતે નહીં આવે, શી ઇઝ જુનિયર ટુ પ્રિયા. તો ઇન્ફિરિયર, પ્રાયર, સુપિરિયર, જુનિયર આ બધા છે, સિનિયર, આ બધા એડજેક્ટિવની હારે આપણે ટુ યુઝ કરવાનો છે કમ્પેરેટિવ ડિગ્રીમાં, ધેન નહીં યુઝ થાય. ઓકે. અને આવા એક્ઝામ્પલ જો તમને ખબર હોય કે કયા કયા કમ્પેરેટિવ એડજેક્ટિવ છે જે એની સાથે ટુ પ્રિપોઝિશન યુઝ કરે છે તો કમેન્ટ કરી દેજો. નેક્સ્ટ ઇઝ કમ્પેરિંગ ડિસિમિલર આઇટમ્સ. આની પણ એરર હોઈ શકે છે. લાઈક ચૂઝ આઇટમ્સ ફ્રોમ ધ સેમ કેટેગરી ફોર કમ્પેરિઝન. કમ્પેર સબ્જેક્ટ વિથ સબ્જેક્ટ, object with object and so on. Here is like he is taller than me. So it is a wrong. Me is a subjective form. Here you objective form. તો he subject છે તો અહીંયા તમારે જ્યારે કમ્પેરિઝન થાય તો સબ્જેક્ટિવ યુઝ કરવાનો થશે. he is taller than I. ત્યારબાદ છે હર ડ્રેસ ઇઝ પ્રિટિયર ધેન શ્રુતિ. તો અહીંયા શ્રુતિ અને હર ડ્રેસનું કમ્પેરિઝન શ્રુતિ હારે થયું છે, વિચ ઇઝ અ રોંગ. સો અહીંયા કમ્પેરિઝન કરેક્શન એ રીતે થશે કે હર ડ્રેસ ઇઝ પ્રિટિયર ધેન શ્રુતિઝ ડ્રેસ. શ્રુતિના ડ્રેસ સાથે કમ્પેર કરવાનો છે આના ડ્રેસને, રાઈટ. સો કોઈ પણ વસ્તુનો જ્યારે સબ્જેક્ટનું કમ્પેરિઝન થાય તો ધેન પછી સબ્જેક્ટ જ આવશે, ઓબ્જેક્ટનો થતો હોય તો ઓબ્જેક્ટ આવશે. So next is a superlative degree. So it is used to describe the highest or lowest degree of a quality among three or more entities. ત્રણ અથવા ત્રણથી વધારે હોય તો એમાં સૌથી હાઈએસ્ટ કોણ છે, લોવેસ્ટ શું છે, એના માટે યુઝ થતી હોય છે. રાઈટ. કમ્પેરેટિવ ડિગ્રી ઇઝ ટુ કમ્પેર એની ટુ એન્ટિટીઝ. બે એન્ટિટીને કમ્પેર કરવા માટે થાય. અહીંયા આપણે એની અધર છે એ જનરલી કમ્પેરેટિવ ડિગ્રીમાં યુઝ થતું હોય છે, એક્સક્લુડિંગ ધ કમ્પેર્ડ એન્ટિટી ફ્રોમ ધ અધર ગ્રુપ. like he is taller than any other boy in the class. અને એની છે એ જનરલી સુપરલેટિવ ડિગ્રીમાં યુઝ થાય છે, વિચ ઇન્ક્લુડ ધ કમ્પેર્ડ એન્ટિટી ઇન ધ એન્ટાયર ગ્રુપ. એની અધર એ કમ્પેરેટિવમાં થશે અને એની છે એ સુપરલેટિવમાં થશે. જો અહીંયા એક્ઝામ્પલ જુઓ, શી ઇઝ ધ સ્માર્ટેસ્ટ ઓફ એની અધર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. તો this implies that there is only one other student to compare to excluding her from the group. ખાલી બે માટે કમ્પેર થતું ને એવું લાગે છે. તો કમ્પેરેટિવમાં એની અધર નહીં આવે. કમ્પેરેટિવમાં એની અધર આવશે જ્યારે બેની જ વાત થતી હોય ત્યારે, પણ બે કરતાં વધારે હોય, આખા ક્લાસની વાત થઈ છે અહીંયા, તો ત્યારે આવશે એની. શી ઇઝ ધ સ્માર્ટેસ્ટ ઓફ એની સ્ટુડન્ટ ઇન ધી ક્લાસ. સો નેક્સ્ટ ઇઝ સુપરલેટિવ ડિગ્રી વિથ ધ. હી ઇઝ યંગેસ્ટ લીડર ઇન હિઝ ફેમિલી. સો ધેર ઇઝ અ એરર. જ્યારે તમે સુપરલેટિવ ડિગ્રી યુઝ કરતા હોય તો સુપરલેટિવ ફોર્મ જે હોય એની આગળ ધ યુઝ કરવો કમ્પલસરી છે. સો હી ઇઝ ધ યંગેસ્ટ લીડર ઇન ધી family. So next is a superfluous comparisons. Like his health is comparatively better now. તો આ થોડું વધારે જ પડતું થઈ ગયું, રાઈટ. ઓલરેડી તમે બેટરને કમ્પેરિઝન માટે યુઝ કરો છો તો કમ્પેરેટિવલી યુઝ કરવાની જરૂર નથી. હિઝ હેલ્થ ઇઝ બેટર નાઉ. બેટર વોઝ ઓલરેડી કમ્પેર્સ ધ હેલ્થ, સો નો નીડ ટુ એડ કમ્પેરેટિવલી. જ્યારે એક વસ્તુ તમે ઓલરેડી કમ્પેર માટે યુઝ કરો છો તો કમ્પેરેટિવલી વર્ડ સુપરફ્લુઅસ વર્ડ યુઝ કરવાની જરૂર નથી. આ બધા એરરમાં પૂછે એટલે ધ્યાન રાખવાનું જ્યારે સ્પોટ ધ એરર હોય ને ત્યારે. સો ગાઈઝ, ઇન સમરી ટુ કરેક્ટ એરર્સ ઇન ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, એન્શ્યોર યુ આર યુઝિંગ ધ કરેક્ટ ફોર્મ ઓફ એડજેક્ટિવ, પોઝિટિવ, કમ્પેરેટિવ ઓર સુપરલેટિવ બેઝડ ઓન ધી કન્ટેક્સ્ટ. એટલે કે કયા કન્ટેક્સ્ટમાં યુઝ થયું છે એના પ્રમાણે તમે ધ્યાન રાખજો કે કયું એડજેક્ટિવ ફોર્મ યુઝ કરવાનું છે. ત્યારબાદ છે યુઝ ઓફ મોર એન્ડ મોસ્ટ ઓનલી વેન નેસેસરી એન્ડ નોટ વિથ એડજેક્ટિવ ઓલરેડી ઇન ધેર કમ્પેરેટિવ ઓર સુપરલેટિવ ફોર્મ્સ. મોર અને મોસ્ટની જરૂર હોય ત્યારે જ યુઝ કરવાનો, અને કોઈ ઓલરેડી સુપરલેટિવ કમ્પેરેટિવ ફોર્મ હોય ત્યારે યુઝ નહીં થાય, રાઈટ. નાનો વર્ડ હોય તો ER અને ES લાગશે. પે અટેન્શન ટુ ધ સ્પેસિફિક રૂલ ફોર એડજેક્ટિવ લાઇક સુપીરિયર, ઇન્ફિરિયર એક્સેટ્રા વિચ ટેક્સ ટુ ઇન્સ્ટેડ ઓફ 10. ત્યાર પછી મેક શ્યોર યોર કમ્પેરિઝન આર લોજિકલ એન્ડ કમ્પેરિંગ સિમિલર આઇટમ્સ. એટલે કોઈ એક વસ્તુને બીજી વસ્તુ હારે કમ્પેર કરતા હોવો જોઈએ, સબ્જેક્ટ ટુ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ ટુ ઓબ્જેક્ટ, એવી રીતે. ત્યારબાદ યુઝ ઓફ એની અધર ફોર કમ્પેરિઝન વિધિન અ ગ્રુપ અને યુઝ ઓફ એની ફોર કમ્પેરિઝન અક્રોસ ધ ડિફરન્ટ ગ્રુપ્સ. જ્યારે તમે ગ્રુપની અંદર જ કમ્પેરિઝન કરો છો તો એની અધર આવશે, ગ્રુપની બહાર હોય તો એની આવશે. જનરલી એની અધરને આપણે કમ્પેરેટિવ ફોર્મમાં યુઝ કરતા હોય છે અને સુપરલેટિવ ફોર્મમાં એનીનો યુઝ થતો હોય છે, રાઈટ. સો ગાઈઝ, હવે તમારો વારો છે. આમાંથી સ્પોટ ધ એરર ફાઇન્ડ કરીને કમેન્ટ કરી દેજો કે કઈ જગ્યાએ એરર છે.
આવી રીતે તમને એક સ્લાઇડમાં 5 અને બીજી સ્લાઇડમાં 5 એવી રીતે 10 ક્વેશ્ચન હશે, જેમાં એરર ફાઇન્ડ કરીને તમારે ઓપ્શન્સ જે આન્સર હોય કમેન્ટ કરી દેવાના છે. એન્ડ ધીઝ આર યોર નેક્સ્ટ 5 ક્વેશ્ચન્સ કે જેને આન્સર કરીને હોપ કે તમે કમેન્ટ કરી દેશો. ઓકે ગાઈઝ, થેન્ક યુ સો મચ. જો તમને અમારો વિડીયો ગમતો હોય ને ઇન્ફોર્મેટિવ લાગતો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ યસ, પ્રેક્ટિસ માટે જે ક્વેશ્ચન આપેલા છે એ સોલ્વ કરી આન્સર કમેન્ટ કરી દેજો. બાય, થેન્ક યુ.